ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રડ મને લાગી. દાદા ભજનની રડ મને લાગી. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે. સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અખારું. જીવન મારું બન્યું અખારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રાખીને. દાદા તમારી આજ્ઞામાં રાખીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થાવું છે. દાદા જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પાયલ માસી. ઓકે, 9 કલમો બોલીએ. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे हे दादा भगवान, મને कोई કોઈ पण देहधारी जीवात्मा ने किंचित मात्र पाय अहम ना दुबे ना दुबाय के दुआ प्रत्यय ना अनुदाय एवी परम शक्ति आपको। मने कोई पण देहधारी जीवात्मा ने किंचित मात्र पाय अहम ना दुबे ना दुबाय के दुआ प्रत्यय ना अनुदाय एवी परम शक्ति आपको। હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે ન દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. हे दादा भगवान मने हे दादा भगवान मने
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો ઉપદેશક ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના किया ना जाए करने की परम परम शक्ति हो। हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति किंचित मात्र पण अभाव तिरस्कार न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुदाय एवी परम शक्ति। हे दादा भगवान, મને કોઈ પણ करिश्मा હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો किंचित मात्र માત્ર પણ कोईनो કોઈનો कट्टर પણ भाषा કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો। કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને વધુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો। हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति स्त्री पुरुष अगर नपुंसक गમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो। મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો। હે દાદા ભગવાન, મને કોઈ પણ દસમા લઘુમાન પણ ના કરાય એવી પરમ શક્તિ આપો। મને સમજથી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો। हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના किया जाए, ना करवाया जाए कि कर्ता के प्रति ना अनुमोदाय एवी परम शक्ति आपो। હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શ્રેયા શુદ્ધાત્મા પતિ પ્રયત્ન। હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવાત્મામાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો। આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે। મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે। હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અજ્ઞાનતા કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વે દોષોની આપની સમક્ષ જાહેર કરું છું। તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું। હે પ્રભુ, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ન કરો એવી આપને પરમ શક્તિ આપો। હે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભિદ સ્વરૂપ પ્રાપ્ત થાય। હું તમારામાં અભિદ સ્વરૂપે તમને આકાર રહીએ। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શ્રીમંત બોલાય શ્રેયા। જય સચિદાનંદ। નમો વીતરાગાય, नमो वीतरागाय, નમો અરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયરિયાણમ, नमो वायरियाणम, નમો વજ્જાયાણમ, नमो वसायाणम, નમો લોય સવ સાહુણમ, नमो लोए सवसाहुणम, એસો પંચ નમોકારો, એસો પંચ ऐसो નમુકારો સવ સવ પાવ પ્રણાસણો, सव पाव સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેશે, મંગલાણં ચ સર્વેષિં પડવમ હવે મંગલમ। પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ શિવાય। ओम ઓમ નમઃ શિવાય। જય સચિદાનંદ। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। વેરી ગુડ। ઓકે, શ્રેયા ડેલી પ્રેયર।
हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और किस्म से कायम दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय श्री कृष्ण। Chennai. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी बात मुझे परम शक्ति दे। जय सच्चिदानंद। Daksh. हे दादा भगवान, हे दादा Dada भगवान, Bhagwan. मैं आपके बच्चे, हाँ, मैं आपके मैं बच्चे, आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं ये सच्चे, सच्चे, फिर भी हैं कच्चे। फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम करेंगे करेंगे अच्छे अच्छे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दक्ष. हे शुद्धात्मा दादा को न पलगो दक्ष लगे। हे शुद्धात्मा दादा को न परमानेंट दक्ष टेम्पररी। हे शुद्धात्मा दादा को न प्रिय दक्ष रिलेटिव जय सच्चिदानंद। Okay, Shreya. એ શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. એ શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. એ શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે. Okay, Chennai. हाँ, जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, મનિકા જુદી છે. हे शुद्धात्मा दादा भगवान, તમે રિયલ છો, મનિકા રિલેટિવ છે. हे शुद्धात्मा दादा भगवान, તમે પરમાનન્ટ છો, મનિકા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. Jai Shri. Hey, Deepak Dada, are you there? Deepak Dada? Okay. आज Shreya. Yeah, I'm there. Okay. कितना दिन से आप आए, तो आज को आपको ओके हैप्पी है आप? एक मिनट हैप्पी है? जय सच्चिदानंद बोलते हैं, घर में प्रेयर किया, एक्सरसाइज किया? श्रेया. जय सच्चिदानंद। मैं आज हैप्पी हूँ कि मैंने सब प्रेयर की थी खाने से पहले, और नॉर्मल प्रेयर भी मैंने सबको घर में जय सच्चिदानंद बोला था। मैंने एक्सरसाइज भी की थी और मेरा स्टडी का स्केड्यूल भी फॉलो हुआ था। Very good. So you get A grade for Friday? Very good. Monica? Monica? हाँ, जय सच्चिदानंद। आज मैंने एक्सरसाइज की थी और आज मैं हैप्पी हूँ, और साथ ही आज मैंने सभी को जय सच्चिदानंद बोला था, और मैं खाने से पहले 3 टाइम्स मैंने प्रेयर की थी, और जो आज मैंने स्टडी भी की थी, जो मैंने शेड्यूल बनाया था। A grade for Friday. Very good. Charisma. हाँ, जय सच्चिदानंद। आज मैं एक्सरसाइज नहीं की थी और आज मैंने घर में सबको जय सच्चिदानंद बोला था,
और खाने से पहले खाने से पहले आज मैंने प्रेयर नहीं की थी। और मम्मी के साथ क्या हो गया था? मम्मी ने मुझे काम दिया था तो मैंने कहा मम्मी मैं नहीं करूंगी। कल भी ऐसा किया था आपने? हाँ? हाँ? क्या आप कल भी ऐसे किया क्या था? दादा? यस्टरडे भी वो आपने वो ऐसे ही बोला था ना? क्या आप दादी माँ हो गए अभी? नाम चेंज करने का है मोनिका? छोटी है तो दादी माँ, छोटी दादी। ओके दक्ष, जय सच्चिदानंद। आज मैंने सबको जय सच्चिदानंद बोला था। मैंने एक्सरसाइज करी और खाने के पहले 3 बार प्रेयर करी थी। और कल मेरा हिंदी का पेपर है तो मैंने उसके लिए प्रिपरेशन करी थी। आप आज मेरा हैप्पी है? मैं हैप्पी भी हूँ। आपका ग्रेड ए है? हाँ। वेरी गुड। पिताक्षी बा, जय सच्चिदानंद। आज मैं हैप्पी हूँ क्योंकि मैंने आज एक्सरसाइज की थी, प्रेयर किया था, खाने से पहले सबको जय सच्चिदानंद बोला था। वेरी गुड। और स्टडी में? और स्टडी में आज नहीं कर पाई थी क्योंकि कल पुराना है तो उसकी तैयारी में मम्मी को हेल्प करवाई थी। Okay, that's acceptable. So you get A grade too? हाँ आपको A grade आज? हाँ। Very good. Okay, everybody A grade. करिश्मा तो छुट्टी है तो आपको जाने देगा अभी, ओके? तो मम्मी को ऐसे नहीं बोलने का, ओके? अच्छा, एक लास्ट क्वेश्चन आपका। माया माया और माया में कितना प्रॉब्लम आपने मिस्टेक देखा? श्रेया श्रेया सुनाई देता है? नो? हाँ, अब सुनाई श्रेया, देता है। ओके श्रेया, मैंने ऑब्जर्व नहीं किया। ऑब्जर्व नहीं किया। मोनिका, मोनिका, माया के बारे में बताना है। हाँ, सुनाई दे रहा है। हाँ माया 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 में कितना मिस्टेक देखा? हाँ, आज मम्मी ने जो काम दिया था तब मुझे अंदर से ऐसा नहीं कहना है और बाहर से मैंने नहीं कह दिया था और बाद में उस समय अज्ञान हुआ था। बाद में मैंने ज्ञान का इस्तेमाल किया और बाद में हाँ कह के काम किया था मम्मी ने जो काम दिया था। ओके, मम्मी को सॉरी बोलने का होता है। दक्ष, हाँ दादा मुझे नहीं पता है। ओके। पिताक्षी बा, हाँ मैंने आज ऑब्जर्व नहीं किया था। नो मिस्टेक्स? हाँ आपने मिस्टेक नहीं किया सारा दिन के में? आपको सब कुछ करने का था, वो हो गया? हाँ मिस्टेक तो नहीं की थी आज। देखो अभी एवरीडे जो स्केड्यूल है ना, वो जो करने का है, देन योर ए ग्रेड, ओके? ओके, शेषदास आपने सुना थोड़ा रिपोर्ट तो अच्छा आता है, एवरीबडी गॉट ए ग्रेड। गुड। अभी खाने के पहले प्रेयर करते हैं, एक्सरसाइज करते हैं, तो एवरीथिंग इज गुड। तो अभी हम शेषदास एक आई फाउंड ए आपके जस्ट बैकग्राउंड के लिए एशियन हेल्थ टिप, ओके? उसमें you can review this. We've done the first page just for your information. Just review it. Oh, second page. No, the second page.
We can't hear you. हाँ हाँ, अभी लास्ट पेज में जाने का है। सॉरी, हाँ, 15 नहीं आया था। दिखाई देता है ना? ओके, ये दोनों हो गया। जस्ट फॉर योर रेफरेंस, सो यू नो कि आप तो डॉक्टर है ना, और ये फूड फूड इज द थिंग। सो अभी 16 से कंप्लीट करने का याद। ओके ओके, तो ये संस्कृत में हिताक्षिबा पढ़ेंगे और इंग्लिश में चिनाई है उधर, मैंने कहा। हाँ ओके हाँ ओके ओके, हिताक्षिबा नंबर 18। हाँ 16 ना। हाँ 16, सॉरी 16। नित्यं सर्वरसा भक्षया। ओके, मोनिका। हाँ, take the food that has all six tastes. There's Okay. salt, sweet, bitter, sour, astringent, and pungent. Okay, very good. आपको तो सब मालूम है, पर तो भी शैलजान जी, you want to say something? We've been talking this long time, बहुत दफा बातें किया, but from doctor's viewpoint, health viewpoint, आपको कुछ ऐड करने का हो तो? वेल, हम जानते तो हैं कि षडरसी भोजन लेना चाहिए, हमारी कलम भी है, मगर फिर भी हमारे में से कोई भी षडरस का बैलेंस लेके भोजन सचमुच में लेता है क्या? ये एक देखने जैसी बात है। आर वी रियली डूइंग दैट? क्योंकि कहीं ना कहीं प्रकृति इसमें हम एक या दूसरे के प्रति इम्बैलेंस, टेस्ट के प्रति इम्बैलेंस होते हैं, और इसके पीछे एक आयुर्वेदी एक और संतुलन यानी बैलेंस का सिद्धांत है। और दादाजी ने तो कितनी सारी बात बताई। हम सबको स्वीट ज्यादा पसंद होता है, तो दादाजी ने बोला स्वीट इज मोस्ट डिफिकल्ट टू डाइजेस्ट, मैंने पचन में जो कड़वा होता है वो सबसे जल्दी पचन होता है। तो हम जो मानते हैं उससे बिल्कुल उल्टा ही है ना। तो कहने की बात यह है कि हम जानते तो बहुत कुछ है, मगर हमारी प्रकृति के ऊपर हम क्या तटस्थ भाव से देख सकते हैं कि भाई सचमुच में प्रकृति ये कर रही है या नहीं कर रही है? मुझे तो ऐसा लगता है। एक ऐसी बात है कि दवाई तो डॉक्टर के पास से बहुत अच्छी गोलियां या तो फार्मेसी में से लेके आए, मगर हम लें तभी ना। नहीं तो ओके, दैट्स ऑल। Okay. हिताक्षिबा, next one. हाँ जठरं पुरैर्धर्म आनरे भाञ्जलेन च वायोसञ्चारणार्थाय चतुर्थमवशेषयेत्। Very good. Monica. हाँ, fill your stomach half with solids, a quarter with liquid, and rest, leave it empty. शैलजान जी। यस, तो ये कहीं से भी हम ले ले, आयुर्वेद से या हेल्थ से ले या दादाजी के सिद्धांत से, उणोदरी के सिद्धांत से भी हम ले, तो आयुर्वेद ने बताया कि भाई अपने पेट यानी जिसे हम जठर कहते हैं या होजरी कहते हैं, स्टमक कहते हैं, उसके यदि हम 4 भाग गिने तो आधा ही भाग हमारे खुराक से, मैंने सॉलिड फूड से भरना चाहिए। 1/4 प्रवाही जो हम लेते हैं, और 1/4 वायु के हलन चलन के लिए मुक्त छोड़ना चाहिए। तो वायु के हलन चलन के लिए यदि हम जगह नहीं रखेंगे तो फिर क्या होता है? तो बोले खाने के बाद आफरा आ गया, पेट पकड़ना पड़ता है, इधर उधर होना पड़ता है, बहुत सारी तकलीफें हो सकती हैं।
और दादाजी ने यही चीज दूसरे तरीके से भी बताई कि भाई भूख हो उससे थोड़ा कम खाइए, उणोदरी की जो बात दादाजी ने की है, तो उसमें ये सिद्धांत समाविष्ट हो जाता है। सब तरीके से एक बात सब बिल्कुल साफ है कि हम जितना ले सकते उससे कम लें, वो न केवल लंबे जीवन के लिए उपकारी है, स्वास्थ्य के लिए उपकारी है, जागृति के लिए उपकारी है, मन वचन माइंड बॉडी सोल तीनों के लिए वो हेल्पिंग है। तो आपने उनोदरी बोला, ये किसको यस। मालूम है? दादा ने उनोदरी में क्या बोला था? हिताक्षी भाई आपको मालूम है? ओके, तो वो जरा समझाना। हाँ, उणोदरी का मतलब ऐसा है कि जितना भूख है उससे थोड़ा कम खाइए, ताकि आपको लगे कि अभी भी थोड़ी भूख बची है, या फिर अभी भी खाना हो तो खा सकते। मैंने 4 रोटी की भूख है तो 2 रोटी खाइए, 2.5 रोटी खाइए, 1.5 खाली छोड़ दीजिए। तो उस प्रकार से आम तौर पे हमारा सबका स्वभाव ऐसा बन जाता है कि पसंदीदा चीज बना दी तो हम जरूर भूख से भी थोड़ा ज्यादा खा लेते हैं, ओवर फीडिंग जिसे बोलते हैं। और पसंद नहीं है तो फिर हम पता नहीं क्या किससे पेट भरते हैं। मगर कहने का मतलब है कि जितनी भूख है उससे थोड़ा कम खाना, उसका नाम अणोदरी है, ताकि हमें खाने के बाद भी लगे कि अभी भी थोड़ा भूख या थोड़ा खालीपन पेट में बाकी बचा है। और दादाजी ने बोला कि उपवास करने से भी उणोदरी करना बड़ा तप माना जाएगा, क्योंकि खाने की थाली पर वो बैठा है और उणोदरी मैंने संयम से खा रहा है। वो स्वास्थ्य के लिए भी हेल्पिंग है, मनोबल के लिए भी हेल्पिंग है, आत्मा के लिए भी हेल्पिंग है। मालूम पड़ गया? उनोदरी बहुत शब्द आएगा फ्यूचर में आपके लिए। ईट लेस देन हंगर, उसका मतलब सिंपल करे तो ईट लेस देन हंगर। तो एक क्वेश्चन, आप तो डॉक्टर है, तो बच्चे लोग को भी इट्स इज वेरी हेल्दी लाइक दैट? यस, सबके लिए है ना वो तो। नहीं, क्योंकि दे आर ग्रोइंग, उन लोग को तो खाना मोर बोले ना, मांगता है कंपेयर टू मी। यस, वो खाने की कोई तकलीफ नहीं है, मगर जितना भूख है, जितनी कैपेसिटी, उससे थोड़ा कम खाएंगे तो डाइजेशन अच्छा होगा, उसका बॉडी में यूज अच्छा होगा, सब कुछ अच्छा होगा। ओके, मालूम पड़ गया चिल्ड्रन? हाँ। ओके, हिताक्षी बा। हाँ। भुक्त्वा भुक्त्वा शतपथं गच्छेत् यदिच्छेत् चिरजीविताम्। मोनिका। हाँ, never sit idle after taking food. Walk for at least half an hour. शहजान जी। हमारे में से कितने लोग खाने के बाद चलते? मैं तो नहीं चल पाता हूँ। सुबह में चलता हूँ जरूर आधा घंटा, मगर खाने के बाद चलने में वो कई कुछ न कुछ फाइलें लगी रहती है मन में, तो चलना चाहिए आइडियली। यस, खाने के बाद 20-25 मिनट आधा घंटा चलना चाहिए, ताकि मूवमेंट स्टमक और इंटेस्टाइन की डाइजेशन को सबको हेल्प मिले। मगर बहुत कम लोग हमारे में से करते होंगे। करना आवश्यक है, नक्की करना चाहिए हमें। हिताक्षी बा। हाँ, आगे ना। 19। 19 क्षुत्सा धृन्ता जन्यति। मोनिका। हाँ, hunger increases the taste of food. In other words, eat only when hungry. ओके, शहजान जी। हम ज्यादातर आदत से खाते हैं, भूख से नहीं खाते हैं। इतने बज गए, खाने खाने का टाइम हो गया, इतने बज गए, खाना है। नहीं भूख है, भूख है अंदर तो पूछते भी नहीं है। तो ये कहना ऐसा चाहते कि जब सचमुच में भूख लगती है
बॉडी व्हेन इज रियली डिमांडिंग, तो खाना भी अच्छा लगेगा, टेस्ट भी अच्छा लगेगा, पचन भी अच्छा होगा। मगर आदत से जब हम खाते जा रहे हैं, मैं भी उसमें सम्मिलित हूँ, तो कई बार स्वाद तो ठीक है, मगर खुराक पचन हजम होने में भी तकलीफ करता है। सो ये जो है कि भाई जब बॉडी रियली हंग्री है तभी खाएं आप। फिर उसमें कंसेप्ट है सूडो हंगर। सूडो हंगर का मतलब है जब हम ज्यादा खाते हैं, कार्बोहाइड्रेट्स वगैरह, शुगर वगैरह ज्यादा लेते हैं, तो बॉडी मांग मांग करती है, वो भूखी नहीं होती है तो भी मांगती रहती है अधिक 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 अधिक। दैट्स नॉन एज ए सूडो हंगर। उसके उससे वजन भी ज्यादा बढ़ जाता है, चर्बी बढ़ जाती है, ओबेसिटी, कई रोग होते हैं। तो ये भी एक सिद्धांत बहुत महत्व का है कि जब हमारी जठर में, शरीर में भूख से अग्नि प्रदीप्त हो, जठराग्नि बोलते हैं उसको, तभी हमको खाना खाना चाहिए, लेना चाहिए। और आजकल तो आप बच्चे हैं, आपके लिए नहीं है, बट एक सिद्धांत समझना जरूरी है कि भाई क्या अपने लिए उपकारी है। हम तो ओके आदत से भी खाते हैं, और कुछ ऐसा संजोग मिल गया, समोसा आ गया, दाल वड़ा आ गया, ये आ गया, फ्रेंकी फ्राई आ गया, तो भूख है कि नहीं अंदर अंदर डाल देते हैं। बात सही है ना? हाँ हाँ। एक खुशी उधर है मोनिका हाँ, नहीं उसकी कि तबीयत ठीक नहीं है पानीपुर इसलिए। पानीपुर खुशी है उधर। नहीं दादा, उसकी तबीयत ठीक नहीं है इसलिए रेस्ट कर रही। ओके, उसको पानी पूरी बहुत अच्छा लगता है, तो पानी पूरी खाते कि बहुत खाते हैं क्या कम खाते हैं? दादा एनीवे, मुझे ज्यादा पसंद है। हाँ ओके, तो आपको बात जवाब दो। हाँ, जब मैं खाना कितना भी खा लिया हूँ, अगर मुझे पानी पूरी दिख जाती है और मिल भी जाती है तब मैं और खा लेती हूँ। उस समय ऐसा नहीं सोचती हूँ कि भूख है या नहीं। या दैट्स टिपिकल। और जब आप बाहर जाते हैं हाँ तब एक्स्ट्रा खा लेते हैं हाँ, बहुत ज्यादा एक्स्ट्रा खा लेती और ओके बाद में घर जाके सो जाते हैं। हूँ। हाँ ओके ओके, वेरी गुड। अभी एटलीस्ट ऑल दिस टिप्स, children, please remember that. Okay, this is all healthy, healthy, healthy. Okay, next one, हाँ 20. चिंता चिंता जरा नाम मनुष्याणाम। Monica, Monica, हाँ, worrying speeds up aging. oh, अभी तो डॉक्टर आ गया, बोलो डॉक्टर साहब। हाँ, तो ये तो बहुत तरीके से प्रूफ हो चुका है। अपने में बोलते हैं ना, चिंता चिता समान। तो चिंता चिता समान काम करता है। मैंने कई सारे नुकसान, और वृद्धत्व, जरा मैंने वृद्ध होना, तो वृद्ध होने की स्पीड बढ़ जाती है चिंता मैंने स्ट्रेस से। और साइंटिफिकली भी बहुत साइंटिस्ट लोगों ने रिसर्च भी की है कि चिंता और स्ट्रेस से कहाँ कहाँ पर हमारी बॉडी में कैसे कैसे चेंजेस होते हैं, हॉर्मोन्स के चेंजेस होते हैं, इम्यूनिटी डाउन होती है, नर्व्स, न्यूरोनल चेंजेस होते हैं, रोग भी होते हैं, क्रोमोसोम्स, जीन्स में भी चेंजेस होते हैं। तो अभी एक दिल्ली में एम्स इंस्टीट्यूट के एक डॉक्टर हैं, तो उन्होंने वहाँ पर एक रिसर्च किया कि भाई आज 35-40 ईयर्स के लोगों को क्यों हार्ट अटैक्स आ रहे हैं। तो उनकी रिसर्च में एक चीज उनको ये जानने को मिली कि उनकी जो क्रोमोसोमल एज, इंटरनल एज थी, वो बाहर की एज, बायोलॉजिकल एज 35-40 थी,
मगर इंटरनल या तो क्रोमोसोमल एज 65-70 हो चुकी थी, तो अंदर से वो वृद्ध हो चुके थे जब हार्ट अटैक वगैरह आने लगा। और उसकी एक बड़ी रीजन स्ट्रेस या तो तनाव, जो जिसमें चिंता भी सम्मिलित होती है, वो था। तो अपने दादाजी ने तो इतने गोल्डन चीजें सरलता से दे दी है। तो वो एक केस जो उन्होंने डिस्क्राइब किया, 35-37 का आदमी ऑलमोस्ट डेड लाया गया था उनकी हॉस्पिटल में। ही इज अ कार्डियक सर्जन है वो खुद आदमी। फिर उन्होंने मेहनत करके बचा लिया। फिर वो फॉलोअप में आए तो ढूंढने लगे कि भाई इसकी लाइफ में क्या है। तो उन्होंने ढूंढ निकाला कि उनकी वाइफ के साथ उनका बहुत अनबन रहता था, स्ट्रेस रहता था, वाइफ आती नहीं थी उनके साथ। तो उन्होंने रिक्वेस्ट की उनकी वाइफ को कि भाई जो भी है 3 महीना मेरी रिक्वेस्ट सुन के आप उनको लेके आया करिए हॉस्पिटल में, और कुछ मत करना। तो 3 महीने में वो हिल मिल के मैंने थोड़ा सा एडजस्टमेंट सब हो गया। तो उन उसके ही रिसर्च में मिला था कि ऐसे चिंता या स्ट्रेसेस से कितने सारे रोग आते हैं। इंटरनल बॉडी एजिंग बहुत जल्दी से बढ़ जाती है, जो ये यहाँ बताते हैं। तो ये हमारे ऋषि मुनि बहुत सालों पहले ये सब जानते थे। साइंस आज उसको टेस्टिफाई कर रहा है, क्या कर रहा है, प्रमाणित कर रहा है। ये चलिए वो आगे। ध्यान रखने का अभी टाइम नहीं है तो बच्चा वी नीड डिस्कस चिंता होती है कि नहीं, क्यों होती है। एनीवे 21 हाँ, शतं विहाय भोक्तव्यं सहस्त्रं स्नानमाचरेत्। मोनिका When it is time for food, keep even 100 jobs aside. वो तो सब करते हैं बच्चे लोग करते हैं, सब कुछ छोड़ देते खाने का आया था। Okay, last one. सर्वज्ञेषु माध्यमाम्। Okay, आया नहीं है, I will read it. Choose always the middle path. Avoid going for extremes in anything. सुनाई दिया शेरशाह जी? हाँ, वो कहना ये चाहते हैं कि दादाजी ने जो बात बताई ना, अबाव नॉर्मल इज फीवर, बिलो नॉर्मल इज फीवर, कम टू नॉर्मल, ये बात है इसमें कि हर कोई चीज में दूसरा एक वाक्य, अति सर्वत्र वर्जयेत। किसी भी चीज में एक्सेस में या तो एक्सट्रीम्स पर हम जाएंगे तो वो नुकसान करेगी। तो गीता में भी यही बात कृष्ण भगवान ने बताई थी कि भाई जो आदमी उठने में, बैठने में, खाने में, सोने में, अपने व्यवहारों में, संबंधों में, सब जगह पे नॉर्मल मैंने मध्यम बैलेंस्ड रहता है, वो न केवल ये वर्ल्ड में, दुनिया में सुखी होता है, मगर मुक्ति की तरफ भी जाता है। दादाजी ने अलग शब्दों में ये बात बताई कि भाई अबाव नॉर्मल भी नहीं, बिलो नॉर्मल भी नहीं, कम टू नॉर्मल, मैंने मध्य मार्ग, बैलेंस्ड में आ जाओ। बुद्ध ने भी यही बताया था, मध्यमा मार्ग बोलते हैं उसको। तो सीधी सादी बात है कि जीवन में कोई भी चीज में हमें बिलो नॉर्मल या अबाव नॉर्मल नहीं, पर नॉर्मालिटी, मध्यम मार्ग से चलना है। गुलाब जामुन बहुत पसंद है, बहुत ज्यादा खा लिए तो भी तकलीफ, डॉक्टर के पास दौड़ना पड़ेगा। और बाधा ले ली कि भाई नहीं अभी तो मैं खाऊंगा ही नहीं, तो भी तकलीफ, तो भी मन बुमा बुम करेगा। सो कम टू नॉर्मल, मध्यम। Okay, so very good. अभी वर्कोहॉलिक, एडल्टों के लिए वर्कोहॉलिक बहुत वर्क करते हैं तो भी तकलीफ, वर्क नहीं करते, आलस बहुत करते हैं तो भी तकलीफ। सो बोलते हैं कम टू मिडल पाथ, मध्यम। दरिया क्या आपको क्वेश्चन था? दादा उसमें कहा था कि when it is time for food, लेकिन कहता है कि सिर्फ भूख लगने पर खाना है। हाँ, सो टाइम फॉर फूड का मतलब ये है कि जब सचमुच में भूख लगी, खाने का समय, मैंने खाने की जरूरत हुई, उस हिसाब से टाइम नक्की किया है।
नहीं कि हमारी आदतों के हिसाब से या तो ये टाइम हो गया इसलिए खाना ही है, वो उसका अलग महत्व है। वो रिदम के लिए और नियमितता के लिए, बॉडी क्लॉक के लिए उसका महत्व जरूर है। मगर यहाँ खाने का टाइम, मैंने जब भूख लगी, जब वो टाइम से हम खाते हैं, उस बारे में मैंने कहने का मतलब, खाने के समय सिर्फ खाने के ऊपर ध्यान केंद्रित करिए, बाकी की सब चीज बाजू पर रखिए। जो दादाजी ने बताया कि भाई खाते वक्त चित वहां हाजिर रखे, फिर ऑफिस में मत चले जाइए, फिर क्रिकेट ग्राउंड पर मत चले जाइए, फिर फ्रेंड के घर मत चले जाइए, ये बात है। ओके जय ओके सच्चिदानंद। ओके चिल्ड्रन, देखो हम अभी कितना दिन से we are doing happy, sincerity, or we concentrated on health, या food and exercise. Okay, so अभी Monday से we'll go sincerity and on studies. Okay, so वो जरा सोचने का, happiness, sincerity in studies. Okay, क्योंकि ये तो बहुत पक्का हो गया। और quickly अभी 2-3 मिनट एनीबडी शेयर करने का है। ये 22 पॉइंट्स था, उसमें से कुछ आपको क्या अच्छा लगा, 1, 2, 3 whatever। मोनिका। हाँ, मुझे ये बात अच्छी लगी कि जब हम खाना खा लेते हैं तब हमें हाफ एन आवर वॉकिंग करनी चाहिए, और साथ ही हमें नॉर्मलिटी में रहना है। जब भी भूख लगी तभी खाने का होता है। ओके, नो ओवरऑल अभी तो 22 में से आई नो फर्स्ट वन आपने क्या बोला था मेरे को याद नहीं है अभी। हाँ। नहीं, और साथ ही जब हम खाना देखो ये खाते हैं उसके बाद स्ट्रेटनिंग। हाँ। ओके, खुशी है उधर नहीं है ना? ओके, हाँ। श्रेया श्रेया। हाँ कि जब हम खाते हैं तब हमको फॉर्मेलिटी में रहना चाहिए, और फिर हमको वॉक करना चाहिए, और हमको च्यू करना है, और फिर खाना है, फटाफट नहीं खाना। ओ वेरी गुड, आपको याद है। तो अपना गोल्डन रूल क्या है, किसी ने बताया नहीं? दक्ष। हाँ, कि अपन को खाने के पहले प्रेयर करनी चाहिए। वेरी गुड। हिताक्षी बा। हाँ, मुझे ये समझ में आया कि हमें, अगर हमारा खाना डाइजेस्ट नहीं हुआ है तो हमें दूसरा खाना आगे नहीं खाना चाहिए। फिर हमें हमारी जो नींद होती है वो अच्छे से पूरी करनी चाहिए। फिर मुझे ये समझ में आया कि हमें एक्सरसाइज सारी जो करनी होती है वो स्लोली स्लोली करनी होती है। फिर हम अगर च्यू करते हैं तो एकदम गोट की तरह एकदम धीरे धीरे च्यू करके खाना है, और हमें सारे टेस्ट लेने हैं जब हम खाते हैं तो। वेरी गुड, आपका मेमोरी वेरी गुड है, गुड, कीप इट अप। और फाइनली अपना गोल्डन रूल क्या है खाने के लिए, किसको ये मालूम है? हम्म, मोनिका। आ, खाने से पहले प्रेयर बोलने का, साथ ही नहीं नहीं 6 नहीं, days गोल्डन रूल, गोल्डन रूल, व्हाटएवर। comes in your plate, उसे हमें खा लेने का। ओके, वेरी गुड। ओके, हैव अ गुड वीकेंड। और जरा सोचना, सिंसियरिटी एंड हैप्पीनेस इन स्टडीइंग। ओके, ये अभी वो आपको हेल्थ में को अभी पक्का हो गया है, आज को सबको ए ग्रेड है, वेरी गुड। ओके, तो हैव अ ग्रेट वीकेंड। जय सच्चिदानंद। जय 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 सच्चिदानंद। सच्चिदानंद। ઓકે ઓકે, શ્રેષાનંદજી, હવે આપણે પદ આજે સાંભળીશું, વૈશાલીબેન ગાશે। ઓકે, जय હું મૂકું। सच्चिदानंद शैलेशानंद जी, जय सच्चिदानंद रजनी अंकल। જય जय सच्चिदानंद। Oops. गुरु ते कोने एक मिनट एक मिनट कहवा। एक मिनट एक मिनट। Oh, you want me to wait? Okay.
Oh, I don't know. I lost it again. એક જ મિનિટ. 11:08 હતું ને 11:08 એક જ મિનિટ. Yeah. Shailesh Anandji knows this pad anyway, but you know. Okay. એક જ મિનિટ. Now I got it. Okay. Okay. जय सच्चिदानंद. Yes. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય. માતા પિતાને લૌકિક ગુરુ પાસ વ્યવહારુ શિક્ષણ શાય. બાળપણાના સંસ્કાર સિંચન માનસ ઘડતર જ્ઞાન. જેવા પાણીડા છંટાય તેવા અંકુરે વર્તન થાય. સદગુરુ કોને કહેવાય જોઈને ત્રિયોગે વંદન થાય. આંબો ને લીમડો છૂટા દર્શાવે શાસ્ત્ર સંમત નિર્દેશ. મનખાને કાર્યનો હેતુથી સુજકો નિર્વૈર મૈત્રી આદેશ. વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય. સત્પુરુષ આ કહેવાય સહેજે આત્મસમર્પણ થાય. આંખોમાં અઢળક 14 લોકી નૂર દેવાના પ્રિય દેશનાથ. દૈવી કૃપાને દેવોનું રક્ષણ અંતિમ હિત પરમાર્થ. કૃપાએ મૂંગી વરતાય જ્ઞાની આપ્ત પુરુષ ગણાય. સર્વજ્ઞ મોક્ષજ સુચરણો મી સોહાય. જગત કલ્યાણી જ્ઞાની પરિવાર નિર્ભેદ મૂળ મહાજ્યોત. ઓહો અજાયબ અનંત સિદ્ધિ સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત. પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય ગુરુતમ સન્મુખે મોક્ષ ઉપાય. આ ભજન Oh, that's a different one. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય. જય સચ્ચિદાનંદ. I hope it is clear. Anya to end. I guess this is the end. Huh? Yeah, it is. Sorry. હા. Okay, આ બહુ સરસ પદ કાઢ્યું. કેમ આજે તમને આ મળ્યું? હું actually પદ બધા સાંભળતી હતી ત્યારે this one just stood out for me કે honestly એવું છે ને કે I've been a little lost the last couple of years trying to figure out because there's so much English માં કહું તો ચાલશે શૈલેષ આનંદજી? But yeah, sure, why not? Oh, okay. એટલે I can understand a little bit. No, I know પણ આજનું ગુજરાતીમાં વાત કરવાની હોય તો No, ગુજરાતી. it's okay. એ તો હું ગુજરાતી કરી દઈશ પછી. હા, એટલે ઘણા બધા આપણે જે ઇન્ફોર્મેશન એજમાં રહીએ છીએ ને કે આ બાજુથી આ ઇન્ફોર્મેશન મળે, આ બરાબર છે, આના પરથી શીખવાનું છે, અહીંયાથી શીખવાનું છે. એટલે I was feeling a little lost અને આ પદ સાંભળ્યા પછી મને પાછું
યાદ આવ્યું કે દાદા ભગવાન સાથે જ કેમ મોક્ષે જવાશે મારાથી. પણ એમાંથી એક વસ્તુ મારે સમજવી હતી કે કૃપાએ મૂંગી વર્તાય એટલે શું? કૃપાએ મૂંગી વર્તાય દાદા ભગવાન અથવા જે સદગુરુ તો બધું બોલ એટલે નોટ નેસેસરીલી એક્સપ્રેસીસ એવરીથિંગ ઇન વર્ડ્સ. એમ કે એ બધું બોલે જેવું જરૂર નથી, પણ એમને અંદરથી હૃદયમાંથી કૃપાનો ફ્લો વહ્યા કરતો હોય બધા ઉપર, એટલે એ આપણે અનુભવમાં આવે એમ કહેવા માંગે છે. એટલે ઇવન વિધાઉટ એક્સપ્રેશન કે એવું આપણને બોલ્યા ના હોય બધું બહુ, તો પણ આપણને અનુભવમાં આવ્યા કરે કે ના, મારી પાસે આ એક જુદી જ કૃપાનો ફ્લો મને મળી રહ્યો છે. એટલે એ કે છે કૃપાએ મૂંગી વર્તાય, જ્ઞાની આપતા પુરુષ ગણાય. એટલે કે આપણે દાદાનું શરણું લીધેલું છે, એટલે આપણી જે નીડ્સ ને જરૂરિયાતો છે આપણે કયા વગર જ દાદાને ખબર પડી જાય છે. હા, એ અને આપણને દર વખતે વાત કરવાનો કે એમને બોલ્યા હોય એવું જરૂરી નથી, પણ આપણને આખું અપલિફ્ટિંગ કૃપાનો ફ્લો અનુભવમાં આવ્યા કરે એમ કહેવા માંગે છે. કૃપાએ મૂંગી વર્તાય એટલે બોલ્યા વગર પણ એ કૃપાનો ફ્લો નો અનુભવ આપણને થયા કરે, એ બોલે નહીં તો પણ, એમ કહેવા માંગે છે. હવે આ પદના રિલેટેડ છે કે નહીં, પણ મને કોઈ વાર એવું થાય કે આપણે જે આ જ્ઞાનના માર્ગે આગળ વધવું છે, તો એવું પાંચ આજ્ઞામાં રહેવાથી આગળ વધાય છે. પણ કોઈ વાર એવું થાય કે ફાસ્ટ કેમ નથી વધાતું, કેમ જો જાગૃતિ એટલી કેળવાતી નથી કે તો એ બુદ્ધિને કેવી રીતે સમજાવવાની કે નો ઇટ્સ અનફોલ્ડિંગ, જે પ્રમાણે અનફોલ્ડ થવું જોઈએ તે પ્રમાણે. સમજી ગયો. એટલે એમાં કેવું છે વૈશાલીબેન, કે કૃપાથી જેટલો અનુભવ અંદર સમજમાં સ્થિર થતો જાય છે. હવે આ જે પ્રશ્ન થાય છે કે કેમ જલ્દી આગળ નથી વધાતું, એ કોને થાય છે? તો કે પ્રકૃતિના ભાગમાં, વૈશાલીબેનના ભાગમાં મન બોલે છે કે બુદ્ધિ બોલે છે. ખરેખર હું શુદ્ધાત્મા વાળો જે ભાગ છે આપણો, હું શુદ્ધાત્મા છું, એ તો જાણે છે પ્રકૃતિને, અને એ ભાગમાં આપણે રહીએ, એ સ્ટેબિલિટી આપણે કે ભાઈ પ્રકૃતિ એટલે કે રિલેટિવ ભાગમાં જે કંઈ પણ બની રહ્યું છે, પણ હું શુદ્ધાત્મા છું. અને જે દાદા ભગવાન તો કે પોતાના સ્વભાવમાં શુદ્ધાત્મા સ્વભાવમાં જ સ્થિર નિરંતર હતા. એમ પટેલની અવસ્થાઓ બધી બદલાયા કરે, પણ એ પોતે શુદ્ધાત્મા. તો આ જે પાંચ આજ્ઞા એટલે શું છે કે વૈજ્ઞાનિક રીતે આપણી અંદરનું એક એ સેટિંગ આખું જે થતું રહે છે કે ભાઈ મારી અંદર આ શૈલેષભાઈનો ભાગ કે પ્રકૃતિ જે પણ કંઈ અનફોલ્ડ થાય, પણ હું શુદ્ધાત્મા છું. વૈશાલીબેનની અંદર રિલેટિવ વૈશાલીબેનનું જે અનફોલ્ડ ઉદય પણ અંદર રિયલ શુદ્ધાત્મા જે રીતે છે. એટલે એ વૈજ્ઞાનિક કરીને જેમ આપણું સેટિંગ થતું જાય છે રિલેટિવ રિયલ વ્યવસ્થિત, તો ઓટોમેટિક જ આપણું આત્મદશા આત્મસ્થિરતા વધ્યા જ કરે છે. પછી રિલેટિવમાં ભલે ને ગમે તે આવે, રિલેટિવમાં કંઈ પણ આવે, બદલાય પણ ખરું, પણ આપણો કોન્ટેક્સ જાય નહીં એમ કહેવા માંગે છે. એટલે જે દાદાની કૃપાથી આપણું મૂળભૂત સ્ટેબલ થઈ જાય છે, પાંચ આજ્ઞા મૂળભૂત આપણી દશાને સ્ટેબલ કરનારી છે. તો પછી અવસ્થાઓ અને સંજોગો જે પણ બદલાતા રહે. એટલે હવે બીજી વાત કે તમે જેમ કહ્યું કે આ પ્રકૃતિ કે બુદ્ધિ કે મન ઇન્ફોર્મેશનના જમાનામાં શું છે કે ઘણું દેખાડે, કમ્પેરે કરે, કોન્ટ્રાસ્ટ કરે, બધું કરે, પણ જેને આ અનુભવ છે હું શુદ્ધાત્મા છું, તો એને તરત ખબર પડશે કે બાકીનું બધું જ ઇન્ફોર્મેશન અને લોટ્સ ઓફ બુદ્ધિ ને બધું કરશે, પણ અનુભવ નહીં આપી શકે. નિરાકુરતા કહો, બ્લિસ કહો, મન વચન કાયથી જુદાપણું કહો, તો એ આખી ત્યાં ડિફરન્સ પડી જાય છે. એટલે આજે ગુરુની આખી આમાં જે વાત આવી, તો કે પોતે અનુભવ રૂપે જે દશામાં સ્થિર છે, મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા. મૂર્ત એટલે દેહ, અમૂર્ત એટલે પોતે દેહમાં હોવા છતાં જે પોતાની આત્મદશાને એને લીધે આ બધી.
તો કે ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શિષ્ય ચૂકી જાય, સત્પુરુષ આ કહેવાય સહેજે. આ કરવું ને આપણે દિલ જ ત્યાં હાર્ટ સરેન્ડર જ થઈ જાય, હાર્ટને જ ખબર જ પડી જાય કે ના ધીસ ઇઝ ઇટ, આઈ એમ હિયર એમ કરીને, ધીસ ઇઝ. એટલે આખી વસ્તુ ઇટ્સ બિયોન્ડ વર્ડ્સ એમ, સાદી ભાષામાં કે. વળી સમજ્યા. અને હા પ્લીઝ. દાદા ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે એક ફેરો કર જોડીને વંદ્યો હોય તો પણ એની ઠેઠ સુધીની જવાબદારી કે અમે લીધી હોય એમ. અરે પૂઠના દર્શન કર્યા હશે તો અમે જવાબદારી લીધી છે કે છે. એટલે કૃપા બહુ જ રીતે વર્તતી હોય છે. આપણે તો ધીમે ધીમે સમજાય છે કે કેટલી કૃપા એમની હશે, તે એમાંથી આપણે જેમ આપણો અનુભવ લેવલ વધે એમ આપણને સમજાય કે ઓહો આ કૃપાનું કેવું બળ છે. It's beyond any comparison. It's beyond any word. સાદી ભાષામાં કહું. Yeah. હમણાં જ મેં લાસ્ટ ટાઈમ તો આપ હતા જ ને, એક ડોક્ટર સાહેબનો અનુભવ શેર કર્યો ત્યારે. Yeah. હતા ને? હા. I think so. હા, એટલે બ્રીફલી એને એ કરીએ ને, તે કાર્ડિયાક સર્જન, બહુ 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 જાણીતા અનુભવી કાર્ડિયાક સર્જન, બરોડાના યુકેમાં સેટલ છે. અને બધું ઘણું જાણે, ઘણું વાંચે, બધી ઘણી જગ્યાએ ગયેલા, બધું છે એની પાસે એમ ને, ડાયા માણસ. અને પછી છેવટે આ સમર્પણ વિધિનો યોગ આવ્યો એનો 15 દિવસ પહેલા, 15-20 3 અઠવાડિયા થાય કદાચ. અને એક જ વાર મળ્યા અને સમર્પણ વિધિમાં બેઠા, ને પછી તો બીજે દિવસે લંડન જવાના હતા, અને પછી અઠવાડિયા પછી પાછા આવ્યા હતા અને પછી મળ્યા. તો કે ઇટ્સ અનબિલીવેબલ એક્સપિરિયન્સ એમ. 2 કલાક ખાલી બેઠા સમરવાનું, તો કે આખો બદલાઈ જ ગયો કે છે. અને બધું વાંચેલું, બધું કરેલું, બધું જાણેલું, બધું હતું, પણ કે છે કે આના જેવું કશું જ ક્યાંય મળ્યું નહીં મને અનુભવ એમ કરીને. અને એટલે હી વોઝ જસ્ટ એમ, જે આવું છે ટૂંકમાં. પદ સિવાયનો એક બીજો ક્વેશ્ચન છે શૈલેષાનંદજી, કે આપણી જે ચીકણી ફાઇલો છે તેને નિર્દોષ જોવાનું કેમ અઘરું પડે છે? બીજા બધાને તમે ઓછું સંબંધ હોય ને એની સાથે સહેલાઈથી એને જોઈ શકાય છે કે એનો વાંક નથી. એબ્સોલ્યુટલી. એટલે આ જ વાત છે કે જે ચીકણી ફાઇલ, હવે ચીકણી એટલે કે આપણા નજીકના ઋણાનુબંધો, ત્યાં શું છે કે આપણી અંદર આ પણ એક સાયન્સ છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ, કે હું શુદ્ધાત્મા છું, એ થોડો ભાગ આપણો ખુલ્લો થયો છે. એટલે એમાંથી આપણે શુદ્ધ જ્ઞાન દર્શનથી જોવાની કોશિશ કરીએ બધા, રિલેટિવ, રિયલ, નિર્દોષ, વોટ એવર. પણ એની ઉપર આ પ્રકૃતિનું આવરણ છે. શું છે? એટલે ઇફ આઈ હેવ અ લાઇટ, એ થોડા ભાગમાં ખુલ્લી છે પણ બાકીના ભાગમાં કવર્ડ અપ છે. જેટલા કવરિંગ લેયર્સ વધારે છે એટલું ત્યાં પ્યોર લાઇટ ઓછું બહાર પડે, અથવા તો પ્યોર લાઇટથી જોઈ ના શકાય. ઇટ્સ સમથિંગ લાઈક અ કેટરેક્ટ ઇન ફ્રન્ટ ઓફ માય આઈ ઓર સમથિંગ અધર થિંગ. એટલે એ નજીકના ઋણાનુબંધ વાળી ફાઇલનો જ્યારે સંજોગ કે વિચાર કે કોઈ પણ સંજોગ અંદર બહાર ઊભો થાય, એટલે આપણી પ્રકૃતિના આવરણો ત્યાં ઘણા ગાઢ છે. રાગ દ્વેષના, નોંધોના, અભિપ્રાયોના, વોટ એવર યુ નેમ ઇટ. એને કારણે એ પહેલું જ ઊભું થઈ જાય. એમાંથી હું શુદ્ધાત્મા એ આપણે ઘણી વાર ભૂલી જઈએ ને, એનામાં શુદ્ધાત્મા જોવાનું ભૂલી જઈએ. નિર્દોષ જોવાની વાત તો રિઝલ્ટ છે, પણ હું જ જોઉં તો નજીકની ફાઇલોમાં આપણને હર વખત શુદ્ધાત્મા દેખાતા નથી. રિલેટિવ રિયલ, જો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા દેખાય તો પછી આગળનું બધું હાજર થાય કે એ કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, તો પછી નિર્દોષ દેખાય. શુદ્ધાત્મા જ ના દેખાય તો પછી એ કરતા જ દેખાવાના છે, વ્યવસ્થિત કરતા કશું જ હાજર નહીં થાય. એટલે ત્યાં શું કરવાનું? તો કે દાદા ભગવાને કહ્યું એમ કે નવરાશના સમયમાં એ દાદાને પ્રાર્થના કરીને કે હે દાદા ભગવાન, મને આ જે કોઈ ફાઇલના સાથેના ઋણાનુબંધ વ્યવહારોને શુદ્ધ જ્ઞાન દર્શનથી જોવાની શક્તિ આપો, અને એમાં જ્યાં કંઈ રાગદ્વેષ, માનભંગ, અપેક્ષા, બીજા કોઈ પણ દોષો, અભિપ્રાય, નોંધો રહેલા છે ને શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈને ધોઈ ચોખ્ખા કરી નાખવાની શક્તિ આપો. તો પછી આવરણો ત્યાં પાતળા થતા જાય, તો તે વખતે પછી શુદ્ધ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવા દેશે, અને એ જોવા દેશે તો તરત જ એ કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. નિર્દોષ દ્રષ્ટિએ પરિણામ છે. ઇટ ઇઝ અ રિઝલ્ટ, રાઈટ?
શાનું રિઝલ્ટ છે? તો કે શુદ્ધ જ્ઞાન દ્રષ્ટિ એટલે રિલેટિવ રિયલ ના બધું જોવાનું પરિણામ છે નિર્દોષ જોવાય. પણ એ જ્યારે એમના સામેના કોઈના વાંક દેખાય ને તો એવું થાય કે બુદ્ધિ એવું પણ બતાવે કે પણ એમને કહેવું તો જોઈએ ને કે એમની ભૂલ છે, એમને સુધારવાની તક આપવી જોઈએ ને. કેવું જોઈએ, પણ કેવી રીતે? તો કે અંદર ચોખ્ખું કરીને, એટલે કે અંદર રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈને વ્યવસ્થિત કરતા છે ને નિર્દોષ છે. આપણું પહેલું સેટ કરીને ચોખ્ખું કરીને કેવાતું હોય તો કેવા, પછી નીકળે તો નીકળવા દેજો. પણ આપણું અંદર બગાડીને બગડેલું હોય અને કેવા જાવ તો એ કામ પણ નથી કરતું, વચન બળ ઉગતું બી નથી, ઉલટું રિબાઉન્ડ બેક થાય છે અને આપણું બી બગડે છે અને સામેવાળાનું પણ બગડે છે. એવું નથી થતું? થાય છે એવું દેખાય પણ છે કે તમે કહેવા ગમે તેટલો પ્રયત્ન કરો, વૈશાલી ગમે તેટલો પ્રયત્ન કરો, પણ સામેવાળું કોઈ સાંભળતું જ નથી. કારણ કે કેમ નથી સાંભળતું? કારણ કે આપણા અંદરના જ નથી સાંભળતા, તો પછી બહાર સાંભળે. રાઈટ, એટલે એક્ઝેક્ટલી. આ ઇટ્સ ઓલ અ સાયન્સ. એમ આ વિતરાગોનું વિજ્ઞાન ખરેખર એક આખું વિજ્ઞાન જ છે એમ જોવામાં આવે તો. એટલે દાદા ભગવાને એક વાક્ય કહ્યું હતું અને ઇટ હેઝ કે જેને પોતાનું મન વશ વર્તે છે એને લાખો માણસોના મન વશ વર્તે. ઈચ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાદા ભગવાને કહેલું કે અમને અમારું મન વશ વર્તે છે, માટે અમને લાખો માણસોના મન વશ વર્તે છે. મન વશ વર્તે એટલે મન વશ વર્તે એટલે ઊભા થાવ કે તો ઊભો થઈ જાય, દલીલ ના થાય, બેઠો તો બેસી જાય, મારો ભૂસકો તો મારો. એટલે કે પોતાનું મન જેને બીજાના બધાના મન એને વશ વર્તે એટલે કે એના પ્રમાણે હાર્મોનિયસ હોય એમ કહેવા માંગે છે. અને આપણે કઈ ઊભો થાય તો પેલો કે ના અત્યારે ઊંઘી જવાનો ટાઈમ છે, નહીં જાઉં મમ્મી કે છે, અત્યારે ઊંઘવાની કે છે. એટલે મન વશ વર્તવું એટલે એકોર્ડિંગ ટુ એમના મન પ્રમાણે, એટલે ઇન હાર્મની એવું કે છે. સરસ મૂકી આપ્યું. આ વાત સાચી છે. પુરુષાર્થ અહીંયા જ છે કે પણ બુદ્ધિ એવું બધું બતાડે કે ના પણ સાચું હોય તો કેવું તો જોઈએ જ ને. ભલે કહો પણ એને કે કેવું જોઈએ, એ કેવી રીતે કેવું જોઈએ કે આપણું એ અંદર બગડે નહીં અને એનું પણ બગડે નહીં. તો આપણું બગડેલું હોય ત્યાં સુધી પહોંચે ખરું એને? ના પહોંચે. એટલે બુદ્ધિને આપણે કહીએ ને, એટલે દાદા ભગવાને એક બીજી બહુ સરસ વાત કરેલી કે આપણું અક્રમ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી, એટલે કે બુદ્ધિને જીતવા દેતું નથી. સહેજ પણ એને સામું જ્ઞાનથી આપશો ને સમાધાન, એટલે તરત જ એ કન્વિન્સ થઈ જશે, સવડી થઈ જશે. એટલે કહેવાયું ના કેવું ને કે કહી શકાય. દાદાએ કહ્યું, પણ ક્યારે કહ્યું, કેવી રીતે કહ્યું? તો દાદા ભગવાને કહ્યું કે અમારી સામે ચોર બેઠો હોય, અમે વાત બધી કરીએ, પણ અમારા અંદર એવું ના હોય કે ચોર છે, કરતા છે, ગુનેગાર છે, એવું ના. એવી રીતે એને કરતા ભાવ તમારા અંદર નિર્દોષ જ હોય. અમારી અંદરથી, બહારથી બધી વાત કરીએ અમે. બહુ સાચી વાત છે. મને કોઈ વાર એવું થાય કે બોલો. આ ક્વેશ્ચન એટલે લોકોને દોષિત કેમ જોવાય છે કે જ્યાં વૈશાલી પ્રકૃતિનું રક્ષણ કરવા જાય છે ને કે મારું શું થશે, મારી સિક્યોરિટી, એટલે પછી બહાર બધાનો વાંક દેખાય છે. કારણ કે મને હજુ એવું ભય રહ્યા કરે અંદર, ભય ભડકાટ કે મારું શું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એ પણ હોય કોઈ વાર, અને કોઈ વાર વૈશાલીબેન મને એવું લાગે એવું પણ હોય કે પ્રકૃતિને એવું હોય કે હું બરોબર છું, હું સમજુ છું, આ લોકો બરોબર નથી સમજતા. કેમ સમજતા નથી? એટલે પોતાનું સાચું તો દરેકને લાગે ને. એવરી પ્રકૃતિને એવું હોય કે હું સાચો છું, કે હું સાચી છું, કે હું સમજુ છું. એટલે દાદાએ કહ્યું કે એવરીવન ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ. હું સાચો છું તો મને જાગૃતિ હોવી જોઈએ કે એમના દ્રષ્ટિબિંદુથી એ પણ સાચા છે. બરાબર છે. અને દ્રષ્ટિબિંદુ એટલે એકલી શબ્દ નથી, ઇટ હેઝ ઓલ એન્કમ્પાસિંગ ડેપ્થ. કે એ જીવ જે લેવલમાંથી જે પાસ્ટના એક્સપિરિયન્સ અને ડેવલપ થતો આવ્યો છે, અને પાસ્ટ અને ફ્યુચર અને આ પ્રેઝન્ટની કનેક્ટિવિટીને એના અંદરના ચશ્મા દ્રવ્ય કર્મના એ બધું જે છે એના સમ ટોટલ રૂપે એને દેખાય છે. એ જાતે એવું જુએ છે એવું નથી. તો એને જે દેખાય છે એનો ક્ષયોપશમ ઉદય કહે છે શાસ્ત્રની એક ટેકનિકલ ભાષામાં. એટલે કે અંદરના એના જે દ્રવ્ય કર્મના જે ચશ્મા છે
એનું પાસ્ટ અને ફ્યુચરનું ડેવલપમેન્ટની જે લિંક છે એ આધારે એની દ્રષ્ટિ એટલે કે સમજ અથવા બિલીફ છે. અને એ નેચરલ છે. શું છે? એ પછી ખોટી કેવી રીતે કહેવાય? નેચરને ખોટું કેવી રીતે કહેશો તમે? એટલે દાદા ભગવાને કહ્યું બબુલ ટ્રી હોય ને, બાવળનું ઝાડ, એને કેટલા કાંટા હોય ને કેવું બધું હોય, તો કે એ કુદરતી છે અને એનામાં ઔષધીય ગુણો છે, એટલે એને પણ વાંકું ના કહેવાય કેમ છે. એટલે આ વિઝન જ્યારે આપણું ઓપન આઉટ થાય કે ભાઈ બીજા શૈલેષભાઈ ખાલી અરીસામાં જ હોય, બાકી બધી કુદરતી રચના છે. શું છે? અને એવરીથિંગ હેઝ ઇટ્સ પોઝિટિવિટીઝ ઓલ્સો અગેઇન. તો આપણને આ બધું ધીમે ધીમે સેટલ ડાઉન થવા માંડે. એટલે ઇન્સિક્યોરિટી તો ક્યારેક હોય છે, નથી હોતી એવું નહીં, પણ એપાર્ટ ફ્રોમ ધેટ હંમેશા શૈલેષભાઈને એવું લાગે કે હું સમજુ છું તે બરોબર છે, બીજા સમજે છે તો ઓછું છે. આઈ નો આપણો કક્કો સીધો કરાવવા જઈએ એટલે પછી બધા બહાર ના બધા કરાવવા જાવ ને તોય અંદર એવું રહ્યા કરે, બોલો નહીં તો પણ, કે ભાઈ આ હવે ઠીક છે, હું જ બરોબર છું એમ. એટલે એ જે દ્રષ્ટિનો ભેદ રહે છે, એ દ્રષ્ટિનો ભેદ જ્યાં સુધી આપણને દેખાય નહીં કે આ પૌદ્ગલિક દ્રષ્ટિ છે, હું સાચો છું, પેલી પૌદ્ગલિક ને બંને કુદરતી રચના છે, ત્યાં સુધી બહાર ના નીકળી શકે. એટલે વિતરાગ થવા માટેની જે નિસરણી છે, એટલે કીધું ને જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. હવે સત્ય એટલે પોતાનું માનેલું સત્ય, પોતાની માનેલી બિલીફ, પોતાનું માનેલા ઓપિનિયન્સ, એમાંથી પણ જ્યારે બહાર નીકળે અથવા એને જોઈ શકે કે ના, ધીઝ આર ધ રિલેટિવ બાઇન્ડિંગ એન્ડ બોન્ડેજીસ છે, બંધન છે આ, ત્યાર પછી ચેતનતા તરફ, ચેતન શુદ્ધાત્મા તરફ આગળ જાય, છૂટતો જાય. રિલેટિવ પેલું કે છે ને, કોબવેબ કહો છો ને તમે, શું કહો છો? કરોડિયાનું જાડો. જાળ્યું. કોબવેબ એક મારું કરોડિયાનું જાડો એ મારી બિલીફો, મારા ઓપિનિયન્સો, મેં જે સાચું માન્યું અનંત અવતારથી. પ્રકૃતિ એ શું છે? સમ ટોટલ ઓફ માય ઇન્ફરન્સીસ, કે હું તારણ કાઢતો આવ્યો, પણ એ બધા ઇન્ફરન્સીસ દે આર ઓલ રિલેટિવ. અને રિલેટિવ એટલે સત્ય હોય પણ સત ના હોય, અને સત્ય બધાના બિલીફ બેઝડ હોય છે. સત એટલે ઇટર્નલ છે, ઇટર્નલ સત ના હોય રિલેટિવમાં. મજાનું છે. હા, બહુ સરસ. આ સત્ય એટલે હોય એક જ વસ્તુને પકડીને આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ ને તો એક જ વસ્તુ ઠેઠ લઈ જાય એવી છે આપણને. બહુ સરસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ગઈકાલનું હાજી. હા મૂક્યું જોયું? હા, જો હા, મેં લોકો જોયું. સીધા કરવા, આપણે સીધા થવાની જોઈએ. ગઈકાલનું કેલેન્ડરમાં હતું એટલે મને યાદ આવ્યું. યસ. પણ વૈશાલીબેન શું કહે છે? બુદ્ધિ એવું તો કહે છે કે આપણે સીધા થવાની જરૂર છે, બરોબર, પણ બીજાને સીધા એટલે કરવા માટે કહેવું તો પડે કે જોઈએ ને આપણે જીવીએ કેવી રીતે બધા જોડે, એમ કહેવા માંગે. એન્ડ ધેટ ઇઝ જસ્ટિફાઈડ. પણ એનું સાયન્સ આવું છે કે બીજાને સીધા કરવાનો સહેલામાં સહેલો રસ્તો હોય તો આપણે સીધા થયા હોય તો આપણી હાજરીથી બીજા સીધા થઈ જાય, કરવા ના પડે. દાદા ભગવાન અથવા જ્ઞાનીઓ એવું કહે છે કે આપણી હાજરીથી જ બધું સરખું થઈ જાય, કરવું ના પડે. અને દેટ ઇઝ વોટ દે લીવડ એઝ અ પ્રૂફ. એમનું જીવન આપણી સામે પ્રૂફ તરીકે જીવાયું છે કે આપણી બહાર જેને કશાય ઝઘડા ઉભા થતા હોય, રાગદ્વેષ, ક્રોધમાન માયેલ ઉભા થતા હોય, પણ એમની હાજરીમાં જાય એટલે બધું શાંત જ થઈ જાય. ઊભું કરવું હોય તો ના થાય. સો વોટ ઇઝ ધ મિરેકલ દેટ વોઝ હેપનિંગ? એ કંઈ બધાને કંઈ વળતા નતા, બધાનું ઓપરેશન નતા કરતા, કારણ કે પોતાની અંદરથી બધું ચાલ્યું ગયું હતું. એટલે કીધું ને, જેનું મન પોતાને વશવર્ત અથવા જેના પોતાના વીકનેસીસ ચાલી ગયા, ક્રોધમાન માયેલો, તેની હાજરી જ એવી હોય કે બીજાના ત્યાં શાંત જ થઈ જાય. એ તમે કહ્યું ને મૂંગ આપણે કૃપા. મૌન કૃપા, કૃપાએ મૂંગી વર્તા. યા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણા બધા મહાત્માઓ છે આજે તો. લલિતાજી શું કરે છે? લલિતાજી એમનો પગનું ધ્યાન રાખે છે. સર્જરી છે. હા, કઈ વાંધો નહીં. કશ્યપભાઈ, બીજા કોઈ? હા, કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. એક
આજના છે जो ज्ञान चंचलता कराए वो भयंकर बंधन है। तो यहाँ कौन सा ज्ञान ज्ञान की बात कर रहे हैं वो थोड़ा सा समझे, क्या कहना सब चाहते जो देखो ज्ञान दो प्रकार के एक विपरीत ज्ञान है, संसार के प्रति ले जाने वाला ज्ञान है जो हमारे सबके पास अभी तक था और अभी भी कुछ स्टॉक है। दूसरा ज्ञान है जो आत्मा की प्रति ले जाता है, मुक्ति की प्रति ले जाता है, सनातन सुख के प्रति ले जाता है। तो यहाँ जो ज्ञान है, मान लीजिए कि मुझे ऐसा ज्ञान हुआ कि ये कश्यप जी तो मेरे विरुद्ध बहुत बोलते हैं या बहुत मेरे पीछे बहुत मेरी बदबोई करते हैं, ऐसा कुछ मेरे को हो गया तो वो उस तरफ से परिणाम खड़ा करवाएंगे। सो यहाँ ये बोलना चाहते हैं कि जो ज्ञान चंचलता कराए। अच्छा, हम सबको लक्ष्मी के पीछे कौन इतना दौड़ धाम करवाता है? तो बोले वो दुनियावी जो ज्ञान है कि भाई लक्ष्मी के लिए तो ऐसा मेहनत करना ही पड़ेगा और उसके बिना चलेगा नहीं, वो जैसा ज्ञान ऐसा हमारा वर्तन। तो ये कहना चाहते हैं कि जो ज्ञान चंचलता करवाता है, चंचलता हमेशा रिलेटिव में होती है, रिलेटिव के प्रति होती है, वो विषय हो या लक्ष्मी हो। विषय भी सबसे बड़ी चंचलता विषय की है, फिर लक्ष्मी लोभ की है, फिर मान की भी होती है। तो वो इसकी बात करते हैं। मैंने अज्ञान की में के ज्ञान की बात करते हैं, मूल ज्ञान की बात नहीं करते हैं। ठीक अच्छा। है। हाँ, एक और चीज पूछना था कि जो नमस्कार विधि जो करते वो जो सॉरी त्रिमंत्र जो बोलते हैं उसमें जो नमस्कार करते हैं वो कैसे होता है? मतलब वो निश्चय से होता है कि उससे होता है व्यवहार से नमस्कार करते हैं? देखो, दोनों चीज इसमें सम्मिलित है, निश्चय व्यवहार। अच्छा, निश्चय व्यवहार दोनों सम्मिलित का मतलब क्या है? जब सिमंदर स्वामी है, पहले चार जो नमस्कार है, ओम परमेष्टि, पंच परमेष्टि, तीर्थंकर भगवंत और फिर दादा भगवंत, तो उनमें हमारी समझ में है रिलेटिव रियल दोनों, और उनको नमस्कार करते हमारी प्रकृति रिलेटिव को भी लाभ होता है और रियल हम शुद्धात्मा में भी खुद स्थिर हो जाते हैं, आ जाते हैं। सो इन सब में हमें रिलेटिव रियल दोनों लाभ मिलता है, इसलिए निश्चय व्यवहार बोला गया है। दूसरी चीज आप कहना चाहते, पूछना चाहते कि निश्चय नमस्कार करता है क्या? निश्चय मूल शुद्धात्मा को तो नमस्कार करना लेना कुछ होता ही नहीं, वो तो ज्ञाता दृष्टा है। मगर जो नमस्कार शुद्धात्मा को हेल्प करते हैं, शुद्धात्मा की स्थिरता में मदद करते हैं, उसको निश्चय के प्रति ले जाने वाला बोलते हैं। तो जिनमें आत्म ज्योति प्रकट है, तीर्थंकर सिमंदर स्वामी है, ओम परमेष्टि है, पंच परमेष्टि है, तीर्थंकर भगवंत है, वो सब में दोनों दृष्टि हमारी काम कर रही है, रिलेटिव रियल दोनों लाभ हो रहा है। कुछ नमस्कार ऐसे हैं जिसमें व्यवहार दृष्टि से विनय भाव है, व्यवहार का लाभ हो रहा है। जैसे हम शासन देवियों को नमस्कार करते हैं, निष्पक्षपाती देव देवियों को नमस्कार करते हैं, तो उसमें ज्यादातर व्यवहार का, पर वो निश्चय लक्ष्य व्यवहार के प्रति हमें मददगार है। फिर वापस जब हम बोलते हैं कि सभी जीवों के रियल स्वरूप को मैं नमस्कार करता हूँ, रियल स्वरूप वो शुद्धात्मा स्वरूप है, भगवत स्वरूप है, तत्व स्वरूप है, केवल ज्ञान स्वरूप है, तो वो रियल के में पुष्टि मिल गई, रियल के प्रति चला गया। ठीक है। तो शिव भगवान को जब नमस्कार करते हो और जो है वासुदेव भगवान को नमस्कार करते हैं, तो उसमें हम जो है हमारी उनकी उनकी निश्चय जो उनकी जो शुद्धात्मा जो उनका जो डेवलपमेंट है उसके प्रति हम जो है वो ध्यान में रखते हैं कि उनके व्यवहार के प्रति व्यवहार पे जो है उनका जो है वो उसका ध्यान रखते हैं कि दोनों रखते हैं? देखो, ओम नमो भगवते वासुदेवाय जो है, तो ओम में तो सब आ गए ना, पांचों अरिहंत, अदेही, सिद्ध, आचार्य, उपाध्याय और मैंने मुनि। ओम वो नमस्कार महामंत्र का संक्षिप्त स्वरूप है। और नमो भगवते वासुदेवाय बोला तो उसमें
सोचो न सोचो दोनों आ जाते हैं वासुदेव में ने, जो नर में से नारायण हुए, मगर वो शुद्धात्मा दृष्टि के साथ में ही है। बिना शुद्धात्मा दृष्टि का कोई भी नमस्कार में आता ही ये तीन त्रिमंत्र में आया ही नहीं है। तो दोनों लाभ मिलते हैं, दोनों दृष्टि होती है हमारी, रिलेटिव रियल दोनों है, दोनों काम कर रही है। शिव भगवान का भी जो है नमस्कार शिव उसमें शिव 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 भगवान मैंने शिव मैंने कल्याण स्वरूप, जो जिनका खुद का कल्याण हुआ है, दूसरे का कल्याण का जिनको भाव है, मैंने दादा भगवान जैसे सभी ज्ञानी पुरुष कल्याण स्वरूप पुरुष शिव में आ गए, वो सिंबॉलिक है शिव। अच्छा, ठीक है। तो बाकी तो जो है सिर्फ सर्व व्यवहार से न, फिर जो है जो हम बोलते हैं कि कृष्ण भगवान को नमस्कार करते हैं, तो उसमें जो है उसमें उसमें क्या निश्चय से निश्चय नहीं आता, आत्मा दोनों आत्मा के प्रति उनके नमस्कार नहीं दोनों होते? मेरे ख्याल से दोनों आ ही रहा है। मैं तो जब कृष्ण मंदिर में खड़ा होता हूँ तो मुझे दोनों दिखाई दे रहे हैं कि भाई ब्रह्मांड में जहां भी है वो प्रगट शुद्धात्मा स्वरूप, उनका जो परमात्मा स्वरूप वो, और कृष्ण भगवान जो भी भूमिका दोनों में आते हैं, रिलेटिव रियल दोनों साथ। जिनको दृष्टि प्राप्त है शुद्धात्मा की, वो सभी जगह रिलेटिव और रियल दोनों दृष्टि से ही देखेगा ना, हाँ, दोनों दृष्टि से ही नमस्कार करेगा। जगत के जीव मात्र को यदि वो दोनों दृष्टि से नमस्कार करता है, तो बाकी के विशिष्ट पुरुषों को तो दोनों दृष्टि से करेगा ही ना। फिर जो है उसमें क्यों नहीं बोलते प्रत्यक्ष दादा भगवान की साक्षी, या बोल सकते हैं ऐसा ऐसा जो है हमारे? ये बोल सकते हैं, बोलना है तो बोल सकते हैं, उसमें कोई सवाल नहीं है। समझ से लेना है, शब्द से नहीं लेना है। मैं तो बार बार यही चीज मेरे लिए समझता हूँ कि भाई शब्द को पकड़ के चलेंगे तो उलझने बढ़ती जाएगी, समझ को पकड़ के चलेंगे तो उलझन नहीं रहेगी। नहीं, वो ऐसे है ना कि कॉन्टेक्स्ट पता हो तो समझ का जो है पता चलता नहीं है, नहीं, तो मैं तो कॉन्टेक्स्ट जनरल बोल रहा हूँ, आपको नहीं बोल रहा हूँ। मैं जनरल एक बात बोल रहा हूँ कि भाई ये लेके चलते हैं। वो क्योंकि ऐसा है ना कि जिसने कॉन्टेक्स्ट का जिसको मालूम है उसको तो समझ में आ जाएगा, लेकिन कॉन्टेक्स्ट मालूम नहीं होगा तो फिर वो क्या आधार पे जो है वो चलेगा? जो नहीं नहीं सब आप जो बता रहे हैं नहीं वो कॉन्टेक्स्ट के आधार पे आप वो पकड़ लेते हैं, लेकिन जिनको कॉन्टेक्स्ट नहीं मालूम होता फिर आपको पूछना पड़ता है सबसे नहीं जो है वो। बरो अगर नहीं मैं मैं आपको मालूम नहीं पूछता तो फिर मैं किससे जो पकड़ता, शब्द कोई पकड़ता ना जो है, ठीक है? तो नहीं ये नहीं होता है ना, मैं तो ये मैं होता मैं एक सामान्य मेरी समझ शेयर कर रहा हूँ, आपके लिए नहीं सभी के लिए, कि भाई एक सामान्य समझ लेके, समझ के आधार से हम चले, ऐसी प्रार्थना भावना रखेंगे तो धीरे धीरे हमारी समझ बढ़ती चली जाएगी। है। तो कृष्ण भावना तो भगवान भी वही है, कृष्ण भगवान ब्रह्मांड में हाजिर है, वो प्रगट शुद्ध आत्मा परमात्मा स्वरूप है, और बहुत लोगों के कल्याण करने की अभी उनकी रिलेटिव भूमिका भी बाकी है। दोनों दृष्टि से ही करना है उनको, और कर सकते हैं, करते ही हैं, कर सकते नहीं करते ही है। हम्म। और वो जो है कॉन्टेक्स्ट, मुझे कॉन्टेक्स्ट नहीं मालूम होता इसलिए जो है नहीं वो नहीं जो नहीं, जो जरूर जरूर ये जो जरूर। पोस्टर आते हैं उनका कॉन्टेक्स्ट क्या है वो आपसे पूछते हैं ना, इसलिए कि आपके इसका नहीं कॉन्टेक्स्ट नहीं, किस जरूर जरूर। कॉन्टेक्स्ट में दादाजी ने बोला नहीं है नहीं, वो जरूर से। संदर्भ पूछते हैं। ये तो ये बात जब आई कि भाई उसके आगे प्रत्यक्ष दादा भगवान क्यों नहीं लगाया, हम्म, या तो लगा सकते, मैंने दृष्टि समझ तो एक ही है, मेरा कहने का मतलब इतना ही है। बाकी के क्या है कि जिनको हमने प्रत्यक्ष देखा नहीं, या तो हमारी तो जो आज हाजिर है जो हमारे प्रत्यक्ष उपकारी है, तो दादा भगवान ने शायद वहां प्रत्यक्ष दादा भगवान की साक्षी में बोला होगा। आपने क्या बोला लास्ट में, जो जिनके हाजिर में क्या बताया प्रत्यक्ष दादा? जो जो निमित्त हमारे प्रत्यक्ष उपकारी हो सकते हैं, उपकारी है तो, और जो आज प्रगट वितराग दशा में हाजिर है, तो शायद वहां प्रत्यक्ष दादा भगवान उन्होंने बोला होगा। बाकी तो सब में रिलेटिव दोनों दृष्टि से ही देखना है। ठीक है, धन्यवाद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। वैशाली बहन। જય સચ્ચિદાનંદ. I know time થઈ ગયો છે, પણ ક્વિક No, no, ક્વેશ્ચન no, no. Go સુદર્શનજી ahead. No, don't worry કે about.
હમણાં તમે વાત કરી ને કે લક્ષ્મી પ્રત્યેની ચંચળતા, અને તમે એક દાખલો આપ્યો કે લક્ષ્મી વગર ચાલે નહીં એવું લોકો કે, તો એમાં જરાક વધારે પ્રકાશ પાડો ને, મને સમજણ ના પડી કે. એટલે અમને જે સૂત્ર પૂછ્યું હા. કે જે જ્ઞાન ચંચળતા ઊભી કરે અથવા વધારે, એ ભયંકર બંધનકારી જ્ઞાન છે એમ. હવે આ દરેક જીવ માત્ર એટલે મનુષ્ય માત્ર આમ જુઓ તો નાનપણથી ડેથ સુધી કે બર્થ બાય બર્થ આપણે કોઈ જ્ઞાનથી ચાલી રહ્યા છે. જ્ઞાન એટલે સમજ અથવા અન્ડરસ્ટેન્ડિંગ અથવા બિલીફ અથવા વોટ એવર વી કલેક્ટેડ ઇઝ કરેક્ટ ઓર શુડ બી ઇન ડિફરન્ટ વોક્સ ઓફ લાઈફ. એમાં લક્ષ્મીમાં આપણને એવું ફિટ થઈ ગયું કે ભાઈ આ તો પ્રાઇમ ઇમ્પોર્ટન્સ છે, આ હશે તો જ બધું થવાનું છે, નહીં તો નહીં થાય ને એના માટે જ બધી મહેનત કરવી જોઈએ અને અનટાયરિંગ એફર્ટ્સ લક્ષ્મી માટે મૂકવા જોઈએ. અને એસ્પેશિયલી વેસ્ટર્ન વર્લ્ડમાં તો એવું વર્ષો પહેલા મારા એક બહુ જ સારા મિત્ર અહીંયા બરોડામાં જ, એમના બ્રધર મારા ક્લાસમેટ ડોક્ટર હતા અને ઇઝ અ વેરી ગુડ જેન્ટલમેન. પછી યુએસએમાં બહુ સારી એન્જિનિયરિંગ પોસ્ટ પર ને બહુ સૌમ્ય માણસ હતા. તો દેન વી વર ડિસ્કસિંગ વન્સ અપોન અ ટાઈમ કે તમે કહો છો કે આ પુણ્ય અને આ બધું બરોબર છે, પણ અહીંયા વેસ્ટર્ન વર્લ્ડમાં તો જેટલી મહેનત કરે એટલું એને રિટર્ન મળે છે એવું અમે બધાને દેખાય છે ઓબ્વિયસલી. સો વી આર વર્કિંગ ફોર દેટ એમ, રિટર્ન્સ માટે મોર વી વર્ક એન્ડ મોર રિટર્ન્સ. એટલે એ જ્ઞાન ફિટ થઈ ગયું એમ કરીને. પછી મેં કહ્યું હા બરોબર છે, પણ વ્યવસ્થિત જ્ઞાન હું એમ મારી રીતે સમજાવતો હતો કે તમને ભેગું થયું, ઘણાને બધી મહેનત કરી, ભેગા જ નથી થતા સંજોગ, તો શું કરવાનું આમ તેમ. પછી એવું બન્યું, અમે હતા આમ સમજુ હતા, હી હિમસેલ્ફ ગોટ અ બ્લડ કેન્સર એટ અ યંગ એજ એમ. અને બરોડામાં જ હતા અને ટેનિસ રમતા રમતા થાક લાગવા માંડ્યો ને ઇન્સિડેન્ટલી બ્લડ ચેક કર્યું ને એમાં કાઉન્ટ વેર ટુ હાઈ એમ. એટલે ઇટ ટર્ન્ડ અરાઉન્ડ એમ. બધું મહેનત બધું કેરિયર વોઝ એક્સલન્ટ, પણ કુદરતે એવી સંજોગમાં મૂકી દીધા એમને. પછી જ્ઞાને બી લીધું ને પછી પાછા અમેરિકા ગયા મેરો ટ્રાન્સપ્લાન્ટ ને આ તે બધા માટે. પણ મિનિંગ દેર બાય કે એક જે ફિટ હતું તો એ જ બાજુની દોડ ચાલુ હતી એમ, માનો ના. પછી જે બદલાયું તો આખું ડિરેક્શન બદલાયું એમ કહેવા માંગે છે. તો આપણે બધાની લક્ષ્મી માટેની, લક્ષ્મીની ના નથી કીધી દાદાએ. દાદાએ બી કીધું કે અમે લક્ષ્મીને આવતાય નમસ્કાર કરીને જતાય, પણ અમારે ચંચળતા ના હોય, અમે સહજમાં હોઈએ કે એના માટે અમારે દોડાદોડી ના હોય. પુણ્ય હશે તો દોડવાની, બહુ દોડવાની જરૂર નથી, પુણ્ય નહીં હોય બહુ દોડીને ફાયદો નથી કે. એટલે નોર્માલિટીમાં રહેતા દાદા. તો આપણે બધા લક્ષ્મી માટે ઘણા ચંચળ છીએ. કેમ? તો કે આપણને એવું જ્ઞાન ફિટ થયેલું છે, એવી અન્ડરસ્ટેન્ડિંગ, એવી બિલીફ ફિટ થયેલી છે. એટલા માટે દેટ ઇઝ વોટ આઈ ટ્રાય ટુ સે કે જે તે ફિલ્ડમાં જેવું જેવું જ્ઞાન મને ફિટ થયું છે એવું મારું બિહેવિયર છે. Right, and then it applies to anything. Whatever you've set your belief, your gnan to be, that's how you're going to behave. એટલે then you need to examine that. કે આ મારું બિહેવિયર, કે આવું આ મારું બધું ટાઈમ, એનર્જી કે જે મારું જાય છે અથવા પ્રાયોરિટીઝ વોટ એવર યુ નેમ ઇટ, એના બેઝમાં શું છે? તો કે ધ વે યુ અન્ડરસ્ટેન્ડ ઇટ, ધ વે યુ પરસીવ ઇટ, ધ વે યુ વોન્ટ ઇટ. અને અત્યાર સુધી કન્ડિશનિંગ પ્રમાણે જે બિલીવ કરતા આવ્યા હોય, પણ અત્યારે તમે બદલી શકો છો, તમારી સમજણ બદલાય. અન્ડરસ્ટેન્ડિંગ બદલાય એટલે બધું બદલાશે. અને અન્ડરસ્ટેન્ડિંગ બદલી શકાય એવી છે. વન્સ યુ હેવ ધ બેટર ઓર કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, તો કરેક્ટ, દાદા ભગવાને આપણને બીજું કંઈ નથી કર્યું, કરેક્ટ પર્સપેક્ટિવ્સ, કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ જ દેખાડી બધી વાતમાં. બી ઇટ લક્ષ્મીની વાત હોય કે વિષયની વાત હોય કે બીજી કઈ વાત હોય. બરાબર. ને તમે વાગોળ્યા કરો એટલે ઇટ બીકમ્સ યોર ન્યુ બિલીફ સિસ્ટમ. યસ, બરાબર છે. એટલે અલ્ટિમેટલી પ્રકૃતિ બીજું કંઈ નથી, બંડલ ઓફ ડ્રાઇવિંગ બિલીફ્સ જ છે ને. હા, કે બિલીફ ઉપરથી થોડી પડી. આપણે જે સાચું લાગ્યું, સરખું લાગ્યું, બરોબર લાગ્યું, કરવા જેવું લાગ્યું અને બંડલ ભેગા કર્યા. બરોબર છે. સમથિંગ લાઈક ધેટ. સરસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે સામાયિકનો. દીપકાનંદજી જગાડીએ. દીપકાનજી, દીપકાનજી, are you there?
No, he's there. He said I'm going to be there. Deepakanji? Okay. હા તો શેષાજી તમે you were there. જય સચ્ચિદાનંદ. આપણે નિલેશાનંદજી આજે આપણે બિહારી નિહારીનું જે આખું લીધું છે ને જી તો તેમાં આપણે હવે કઈ રીતે તમારો અવાજ જરા શેકી થાય છે. Hold on. Give me 30 seconds. તમારો વિડીયો બંધ રાખજો. બંધ જ છે બીજું. No, hold on. Anyway, go ahead. We'll try to pick that up. No. It should be. Now it should be okay. Oh, it's coming back. Okay, આવી ગયા. I believe it should be okay. Yes. હવે એટલે એ આહાર વિહાર નિહારની આપણી પ્રક્રિયા બધી અસહજ આ ડિસ્ચાર્જ કશાયના લીધે થાય છે અને આપણે એને સારી રીતે જોવા માટેનો એવો પુરુષાર્થ કરીએ કે જેથી કરીને જે રીતે દાદા કીધું છે કે આ નામધારી તમને હરતા ફરતા દેખાય અને એમાં આ આહાર વિહાર નિહારની ભૂમિકા અને એની સાથે અસહજતા જે બધી કસાયના લીધે છે એ બધી દેખાય એ જરા સ્પષ્ટતા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દાદા ભગવાન નો આખો જેમ એટલે સર્વોત્કૃષ્ટ દશા એમની ખુલ્લી થઈ એની સાથે સાથે તમે જે કીધું આહારી વિહારી નિહાર એટલે કે રિલેટિવ પ્રાકૃતિકનો ભાગ આખો સહજ થઈ ગયો એમનો. અને આપણે જોઈએ તો ભલે આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિ છે, પુરુષાર્થ છે, બધું છે, પણ હજી શૈલેષભાઈ બધે અસહજ છે અથવા સહજ નથી થયા. તો કે નથી થયા તો ક્યાં નથી થયા, કેમ નથી થયા, શું અને કઈ બાઇન્ડિંગ બિલીફ શું પકડી રાખે છે અંદરથી, જે તમે કીધું ને ડિસ્ચાર્જ કશાય કો અને જે નામ આપીએ તે આપણે ડિસ્ચાર્જ અભિપ્રાયો કો ડિસ્ચાર્જ કશાયો કો ડિસ્ચાર્જ નોંધો કો, તો એ થોડુંક ઇન્ગ્રેન્ડ છે મશીનરી પ્રકૃતિમાં, પણ થોડુંક એ ઇન્ગ્રેન્ડ બિલીફ અને અન્ડરસ્ટેન્ડિંગ હમણાં જે વાત તો કે એની પર હું જાગૃતિ મૂકું તો ધીમે ધીમે એ સહજ થતું સરખું થતું જાય એમ કરીને. એટલે સહજતા અને અસહજતાની તમે જે વાત કરી બહુ જ મોટી વાત છે કે આખો દિવસ દરમિયાન હું ફાઇલ એકને જો જોઉં તો ફાઇલ એક ક્યાં સહજ છે, ક્યાં સહજ ગુમાવે છે કે રહેવાનો કોશિશ કરે છતાં નથી રહી શકતી, એમાંથી આખું બધું ધીમે ધીમે ખુલ્લું થતું જાય એવું છે. એમાં મૂળ તો જ્ઞાતા દ્રષ્ટા પ્રયોગ તો પહેલો જ સ્ટેબિલાઇઝ થાય તો જ એ જોઈ શકે, છૂટો પડી શકે, જોઈ શકે, તો જ એ ચોખ્ખું થાય. બીજું કે પછી એને આખો જ્ઞાન ભાગ અંદર કાર્યકારી થાય ત્યારે સહજતા તરફ લઈ જાય છે એને, કે ભાઈ પછી ધીમે ધીમે સહજ થાય. હવે આજનું જ એક્ઝામ્પલ એક લઉં હું તો એટ ટાઈમ્સ ઇટ હેપન્સ કે ક્લિનિકમાં ઇન અ ગિવન ટાઈમ ખૂબ બધા એક સાથે ભેગા થઈ જાય એમ. હવે there are two reactions for the doctors પ્રકૃતિ એમ કે ભાઈ આટલા બધાને એપોઇન્ટમેન્ટ નહીં હેન્ડલ થાય, આટલા બધાને ક્યારે જોઈ લઈશું, આમ છે તેમ છે, ચલો રશપ ફલાણું ઢીકણું. there is another way of looking at the things કે ઓકે deal as it comes, તમે શાંતિથી સ્થિરતાથી કર્યા કરો અને 5-10 મિનિટથી વધારે ફરક નથી પડવાનો. વાય આર યુ લૂઝિંગ યોર સહજતા એન્ડ કુલ એન્ડ કામ? ઇનફેક્ટ ઇટ વિલ સ્પોઇલ આઉટ ધ થિંગ્સ. તમારા એફર્ટ્સ ને એનર્જી બધું જ વધારે જતું રહેશે. પણ દેન ઇટ રિક્વાયર્સ જાગૃતિપૂર્વકનું એને કહેવું પડે છે પ્રકૃતિને, આઈ એમ ટ્રાઇંગ ઓન માય સેલ્ફ એમ. હવે આજે જે અહીંયા 9 વાગે સત્સંગ
એટલે મારા ઘરવાળા રાહ જોયા કરે કે તમે શુક્રવારે સત્સંગ છે પૂરું કરીને 8 વાગે તો ઘરે આવી જશો તો જમી કરીને 9 વાગે કમ્પ્યુટર ભેગા થશો. ઇટ સો હેપન કે હું ગમે તેટલો પ્રયત્ન કરું મારા ક્લિનિકમાંથી મારું વાઇન્ડ અપ થઈને મારો સ્ટાફ મને ઓકે આપે ત્યારે તો ઇટ ઇઝ ઓલમોસ્ટ 8:25 બાય ધ ટાઈમ શૈલેષભાઈ કેમ હોમ. પણ મેં શૈલેષભાઈને જોયા કર્યા કે કેમ એ નોર્મલ જુઓ ને વોટ ઇઝ સત્સંગ આફ્ટર ઓલ. સત્સંગ ઇઝ નોટ અ મિનિટ્સ કે 8 ને 9 વાગે 9 ને 2 મિનિટે. સત્સંગ ઇઝ વોટ યુ આર લિવિંગ. સો ગો હેડ જુઓ શુદ્ધાત્મા થઈને આવવા દો. સંજોગો જેમ આવે છે એ વ્યવસ્થિત જ મોકલે છે ને, સંજોગ કોણ મોકલી રહ્યું છે. એટલે એટ ટાઈમ્સ આઈ યુઝ ટુ શૈલેષભાઈ યુઝ ટુ બી અસહજ કે ના હવે આટલો ટાઈમ થઈ ગયો, હવે તમે કાલે આવજો, ના આમ કરજો તેમ કરજો, બહુ થઈ ગયું, તમે કેમ ફોન કરી ના. ના આઈ એમ ટેકિંગ અધર વે રાઉન્ડ. સહજ ભાવે સારું જુઓ શું થાય છે, વ્યવસ્થિત મોકલે છે ને, તમારાથી શું થઈ શકે છે ટુ ડીલ વોટ એવર બેસ્ટ યુ કેન. એટલે સહજતા અને અસહજતા, આહાર વિહાર અને નિહાર એ તો 3 ગ્રોસ ફિલ્ડની વાત કરી. પણ દરેક વ્યવહાર દીપક આનંદજી, પ્રકૃતિના દરેક ઉકલતા વ્યવહારમાં ધક્કા વાગવાના અંદરથી જ, બહારથી તો જુદા પણ અંદરથી જ ધક્કા આવવાના પ્રાકૃતિક બધા. એટલે એની સામે મારી જાગૃતિ હોય. અને દાદા ભગવાન બહુ સરસ કહેતા હતા કે ઘડિયાળ મને હલાવે એટલે મેં ઘડિયાળ જ નહીં, મારે તો અંદરની ઘડિયાળ પ્રમાણે હું ચાલું, બહારની ઘડિયાળ જ નહીં મારે. કે ઘડિયાળ મને હલાઈ જાય, એક જળ વસ્તુ હલાઈ જાય. એને કહેવાનો તાત્પર્ય બહુ ઊંડું હતું કે મારી સહજતા ગુમાવવાની મને પોસાય નહીં, છતાં એવા જાગ્રત હતા, એક સેકન્ડ પણ બગાડતા નતા. ને બધું જ કામ એ 4 વાગ્યાના સત્સંગમાં બીજા મોડા હોય પણ 4 ને 5 દાદા કોટ ટોપી બધું રેડી હોય જ, પણ સહજતા ના ગુમાવેલી હોય એમને. એટલે ધીસ ઇઝ સમથિંગ કે આપણે કેવી રીતે આપણા વ્યવહારમાં, એટલે કે ફાઇલ 1 ના વ્યવહારમાં હું એની સાથે રહીને કેવી રીતે કરી શકું, લાવી શકું. Because you unmute. Well, anyway, my comment તો પણ આ બધું તો કરતા you made it on almost time. So એટલે એ જ જોઉં છું કે વ્યવસ્થિત શક્તિ એટલે હવે આઈ કુડ હેવ બીન મેસ્ડ અપ એમ કે ઓ મોડું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ના, આઈ ચેન્જ માય શૈલેષભાઈ કઈ ટેક ઇટ. then you would have sent me a message કે હું અડધી કલાક પછી આવું છું. હા, એટલે વર્સ્ટ કમ વર્સ્ટ એમ. પણ ના, શૈલેષભાઈને કીધું હતું તમે ટાઈમ ના બગાડતા, પણ નોર્મલી જુઓ થઈ રહે. એ તો એક્સપિરિયન્સ છે કે when you are like that બધું સારું ટાઈમ સર બધું સારી રીતના પતી જાય. અને કદાચ હા બહુ થાય તો, પણ ટૂંકમાં આ વસ્તુ એમ કે હા, unless somebody's pulse is getting lost, somebody's heart is arrested, તો મારે એને દોડાડવું પડે કે ભાઈ દોડતો છૂટકો નથી. અને એ પણ સહજ રિએક્શન છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ તે વખતે બી સહજ જ હોય છે, તો જ એની ક્લેરિટી અને તો જ એનું પરફોર્મન્સ બરોબર રહે છે, નહીં તો નથી રહેતું. એ પણ એક અનુભવ છે અમારે ઓફિસમાં બધાને સાહેબ, બધાને આ લાગુ પડે છે, દરેક હ્યુમન્સને. કોઈને નથી, દરેકને પોતપોતાના ફિલ્ડ પ્રમાણે, પોતપોતાના ઉકલતા સંજોગ પ્રમાણે લાગુ પડે છે, પણ બધાને લાગુ પડે છે. બોલો દીપકાનંદજી સાહેબ. ફાઇન, પરફેક્ટ. એટલે આ રીતે તમે કે જાગૃતિને વાપરવી કરીને કીધી, એટલે એનો શું મતલબ? જાગૃતિને વાપરવી એટલે પ્રકૃતિ તમને કશો ધક્કો વાગશે, અંદરથી આવશે, ગમે તેમાં જે ભર ડિસ્ચાર્જ ખોજે તે વખતે આઈ હેવ ટુ જાગૃતિ મૂકીને મારે પ્રકૃતિને સમજાવવી પડે, જોવી પડે, કંઈક કરવું પડે ને. પ્રકૃતિ શું કહે છે, તમે મને વિઝન આપો, હવે તમે મને ગાઈડ કરો, તમારું લાઇટ મને હેલ્પ કરશે. એમ વાત પ્રકૃતિનો છે, સમજણ આપી. હા, સમજણ આપી, જોવું અને માર્ગ નો વોટ એવર. અને હજી શૈલેષભાઈ ક્યાંક આગા પાછા થઈ જાય તો મારે જોવું તો પડે ને જાગૃતિપૂર્વક એ કેમ આવું થયું. એમ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્મા દ્રષ્ટિ, કારણ કે સંજોગોનું પ્રેશર આવે, બુદ્ધિની આંખ તો ના ના,
બુદ્ધિની આંખ તો તમને વધારે અસહજ કરે. બુદ્ધિની આંખ તો કુદાકુદ કરે. બુદ્ધિની આંખથી તો અસહજતા આવી છે એમ કહીએ હા આપણે. ના, એ તો અસહજતા, એ તો અસહજતાનું કારણ જ એ છે ને. વેરી ગુડ, વેરી ગુડ, વેરી પણ ગુડ. આપણી જ્ઞાન મૂકીને જ્ઞાન જાગૃતિ એટલે આપણી સમજણની જાગૃતિની વાત કરું છું. રાઈટ. અને અમારે તો હું જોયા જ કરું કે ઘણીવાર સાવ ફ્રી હોય, ઘણીવાર એટલો ઢગલો હોય કે કેમ કરીને પૂરું કરશું એવું મન બેવ બાજુ બતાડતું હોય, પણ દેન બંને અવસ્થાઓમાં જોયા કરો તો બંને અવસ્થામાંથી સરસ રીતે પેલામાંથી આમ અને પેલામાંથી આમ નવરા પડ્યા તો મનને કહેવાનું કે ઇટ્સ ગુડ ટાઈમ ટુ યુ બી યુઝડ એમ કરીને વાપરો બીજામાં, શુદ્ધાત્મા આમાં તેમાં. મને બહુ વધારે કામમાં આવી પડ્યું તો કહેવાનું કઈ વાંધો નહીં, શુદ્ધાત્મા જુઓ ને ધીમે ધીમે ઉકલતી રીલને જવા દો. રાઈટ. વેરી ગુડ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો સેશન 3 માં તો બોલો. વૈશાલીબેન પ્લીઝ ફોલો કરજો. ચોક્કસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવસ્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સર્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 24 કલાકની કીર્તન ભક્તિ અહીં કેલનપુરી મુકામે 10 વાગે વિધિ શરૂ થશે, 11 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે. એવી જ રીતે આઈ થિંક તો અહીંયા જ છે ને, કામરેજમાં છે. એક જ છે. યા so oh yes they are all coming here. એટલે અહીંયા 24 કલાકની કીર્તન ભક્તિ છે. તો અને એનું સમાપન બીજે દિવસે રવિવાર 11 કલાકે પૂરી થશે. એનું પ્રસારણ યુટ્યુબ ઉપર જોવા મળશે. સવારની વિધિ તો આપણે રેગ્યુલર ઝૂમ ઉપર આવીશું. બાકીનો આખા દિવસનો પુરુષાર્થ સેમ કન્ટિન્યુ કરીએ છીએ. આહારી વિહારી નિહારીને આપણે છૂટા રહીને સારી રીતે જોઈશું. અને તમારો અનુભવ કેવા જરૂરથી પધારજો. કીર્તન ભક્તિનો ઓનલાઈન લાભ લેજો. જય સચ્ચિદાનંદ.